રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડિસેમ્બર પહેલા જ જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. વીરપુરના મેવાસા રોડ પર ખુલ્લા મેદાનમાં હજારો દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. વીરપુર સહિત 4 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો. અંદાજે 2,11,97,399 જેટલો જથ્થો દારૂનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરી અને તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજરોજ જેતપુર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન જેતપુર સિટી, જેતપુર તાલુકા, જેતપુર ઉદ્યોગનગર અને વીરપુર એમ 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે ગુનામાં પકડાયેલ મુદ્દામાલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાલુમાં છે. આ કમિટી છે એના અધ્યક્ષ એસડીએમ શ્રી ગમારા સાહેબ, અત્રેથી હું તેમજ એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમનું જે મુદ્દામાલ ટોટલ છે 22,588 બોટલ જેટલી, જેની કિંમત 2,11,97,399 જેવી થાય છે. 63 ગુનાના કુલ મુદ્દામાલનો નિકાલ આજરોજ કરવામાં આવી રહેલ છે. જે ગુના છે એ પ્રોહિબિશન અંગેના છે અને ટોટલ 22,588 બોટલ અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની કાર્યવાહીમાં આમાં એકત્રિત કરી અને તેમનો નાશ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.